ओम नमः शिवाय। હેલો ફ્રેન્ડ્સ, હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. સો આજથી જ શરૂ થઈ રહ્યો છે શ્રાવણ મહિનો. તો શ્રાવણ મહિનાના સૌને જય ભોલેનાથ, ઓમ નમઃ શિવાય, મહાદેવ હર. તો શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો શ્રાવણ મહિનો સ્ટાર્ટ થાય તો બધાને શું હોય? સાતમ આઠમનું એકદમ બધાને વેઇટ હોય કે ક્યારે સાતમ આઠમ આવે આપણા પોરબંદરવાળાને. તો ફ્રેન્ડ્સ, સવારમાં મસ્ત મહાદેવની પૂજા પાઠ કર્યા, મહાદેવને જલ ચડાવ્યો, લોટો ચડાવ્યો, પછી દર્શન કરવા ગયા મંદિરે. અને અત્યારે અમે પહોંચી ગયા છે રેસ્ટોરન્ટ. એકચ્યુઅલી ફ્રેન્ડ રેસ્ટોરન્ટ તો ક્યારના પહોંચી ગયા ફ્રેન્ડ્સ. અને હું બેસી ગઈ છું અત્યારે ફરાળ કરવા. તો શું કરું ફ્રેન્ડ્સ, મને ક્યારની ભૂખ લઈ ગઈ. અમે કાલે શું કરું ફ્રેન્ડ્સ, તો હું અત્યારે બેસી ગઈ છું મસ્ત મજાની બી બટાટાની ખીચડી ખાવા. સોમવાર છે આજે, તો બધા સોમવાર રહ્યા જ હશે, મને ખબર છે. બિકોઝ શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે બધા રહેતા જ હોય. પણ હું આ વખતે એવું વિચાર કરી રહી છું કે આઈ થિંક મારો આખો શ્રાવણ મહિનો રહ્યો હોય છે ફ્રેન્ડ્સ. પણ શું કરું, ત્યારે ભૂખ લાગશે તો બરાબર ડિસાઈડ નથી કર્યું, પણ નક્કી કરું છું કે રહું કે નહીં. પછી દરરોજ ફરાળ કરું એટલે તો શું કરે કિશન મને ખીચે કે આનાથી તો રહેતી જ ન હોય. તો હા, એ પણ સાચી વાત છે. મારાથી ફરાળ કર્યા વગર રહેવાય નહીં. ભૂખું કોણ જોઈએ? ફ્રેન્ડ્સ, તમે બધાને ખબર છે હું પેલા આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરતી. ઉપવાસ તમને કોઈને ભરોસો આવે કે ના આવે તો હું તો કરતી. તો ભોલે બાબાને બધા જલ ચડાવવા જાજો, દરરોજ પૂજા પાઠ કરજો. અમે પણ કરશું, હું, કિશન, પાર્થુ અને બને એટલા મંદિરે દર્શન કરવા જવાનું ભોલે બાબાને. તો ચાલો ફરાળ કરી લઈએ અને બાજુની ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ફ્રેન્ડ્સ પ્લીઝ મારી ચેનલ લાઈક તો કરજો. અને તમે નવા હોય મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે મારો બ્લોગ તમને જલ્દીથી પહોંચી જાય જોવા માટે. તો ફ્રેન્ડ્સ, મારો બ્લોગ થોડોક લેટ આવે છે એના માટે સોરી. હજી એને થોડીક બિઝી હોય, શું કરે આમાં. તો અત્યારે હું બેસી ગઈ છું ફરાળ કરવા. ફરાળમાં એકચ્યુઅલી ફ્રેન્ડ્સ સાચું કંઈ છે બી બટેટાની ખીચડી અને તળેલા બી એન્ડ મસાલા છાશ. તો ક્યારની પાર્થુની વેટ કરતી હતી કે આવે ત્યારે બેસીએ ફરાળ કરવા, પણ એ આવ્યો જ નહીં. તો હું એકલી બેસી ગઈ. કેમ કે મને લાગી હતી સવારની ભૂખ. કાલે હતો દિવાસો, તો દિવાસાનું પણ એક ટાણું હોય. તો પછી અત્યારે તો ભૂખ લાગે ને ફ્રેન્ડ્સ. એકચ્યુઅલી જો અત્યારે કેટલા વાગ્યા છે, 1:30 થવા આવ્યો. આમ તો ફ્રેન્ડ્સ હું 1:30 વાગે મેં ક્યારેય જમતી નથી, પણ આજે ખબર નહીં કે ભૂખ લાગી ગઈ. સો ઇટ્સ ઓકે, ચાલ્યા રાખે તો બધાને મહાદેવ હર. અને બધાય જેમ બને એમ ભોલેનાથની પૂજા કરજો. ને આ મહિનામાં તો ઓમે ભોલે 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 શિવ શિવ શિવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બધું ચાલુ જ રહેશે બધાને.
અને અત્યારે જ ભોલે બાબા યાદ આવશે 3 મહિનામાં. બોલો પડી થશે, લાઈનું ક્યાં સુધી થશે. બધા અત્યારે જ દર્શન કરવા ઉકલે. શું ભોલે બાબા પછી ન મળે 3 મહિના પછી? ભોલે બાબા આખું વરસ હોય, તમે ગમે ત્યારે દર્શન કરો, ભોલેનાથ તમને હંમેશા મળે જ. તે તમારી હંમેશા તે તમારું ધ્યાન રાખે. તો ભોલે બાબાને એવું નથી કે 3 મહિનામાં જ પૂજા પાઠ કરવા જાઓ, દર્શન કરવા જાઓ. ભોલે બાબાને ડેઈલી દર્શન કરવાના, ડેઈલી પૂજા પાઠ કરવાના. તો તમને શિખામણ આપો, પણ હું એ તમારે જેવું જ છે. તો ઓકે ફ્રેન્ડ્સ, આજે તો સોમવાર છે, તો આજે પણ દર્શન કરવા તો જાશું જ. ઘરેથી દર્શન કરીને નીકળ્યા, લોટો ચડાવી નીકળ્યા, પૂજા પાઠ કરીને નીકળ્યા છીએ. અને બધાને ફરી એકવાર થાળી ભરીને ફરાર કરીને જય મહાદેવ. મારો બ્લોગ છેક સુધી જોજો. ફ્રેન્ડ્સ, મને ગરમી થઈ ગઈ, શું ખોળે આમાં ખાજે. તો આજનો આપણે મારો જે વિચાર છે કે હું આજે ભોલે બાબાનું કીર્તન ગાઈશ. ફ્રેન્ડ્સ, એ પણ મારી લેંગ્વેજમાં. સાંભળવું છે તમારે? તમારો બ્લોગ છેક સુધી જોજો. ચાલો ફરાર કરી લો. સો હેલો ગાઈઝ, ફ્રેન્ડ્સ, જોયું હમણાં મારો સીન કેમ રિક્ષામાં આવતી હતી. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ, અમે ગયા હતા આદિત્યાણા. તો આદિત્યાણા ગયા ને તેઓ કિશન થઈ ગયું મોડું, એટલે કિશનને જવાનું હતું આદિત્યાણા. સોરી, આદિત્યાણાની રાણાઓ. આદિત્યાણા તો અમે ગયા હતા, પણ એને ત્યાંથી રાણાઓ જવાનું થયું. તો બોલો, મારે એટલો ટાઈમ કેમ કાઢવો? એ તો સાંજે 8 વાગે, 8:30, 9 પણ આવે, એનું કાંઈ નક્કી નહીં. એટલે એ તો મારે તમારી વેચ નથી કરવી, હું તો વહી જઈશ રિક્ષામાં. આમ પણ કેટલા ટાઈમ ત્યાં રિક્ષામાં બેઠી નહોતી. એવી રીતે આદિત્યાણા ટુ પોરબંદર રિક્ષામાં તો બેઠી છું, પણ આદિત્યાણાથી પોરબંદર નથી બેઠી. લગભગ 2 વર્ષ થઈ ગયા હશે. સો મને એમ થયું કે ચાલને બેસી જાઉં. તો હું રિક્ષામાં કેવી આવતી હતી, મને તો ફૂલ મજા આવતી હતી. પણ એટલી ગીચડમ હતી ને કે આમ આખું હલો હલ ભર્યા હતા રિક્ષાવાળાએ. બોલો, એમાં કાજુ શું કરે ફ્રેન્ડ્સ? અને જો એકચ્યુઅલી કાજુ અત્યારે સાડી પહેરી છે. તો અમારે એક જગ્યાએ અમારા સંબંધી છે, એ એક્સપાયર થઈ ગયા હતા. તો અમારે ત્યાં આજે સોમવાર હતો, તો અમારે ત્યાં જવાનું હતું એને મોઢે થવા માટે. તો ત્યાં પણ આવી સાડી પહેરવી પડે ને, તો હું સાડી પહેરીને ત્યાં ગઈ હતી. તો હવે હું આવી ગઈ છું મારા પાર્લરે ને જલ્દી ચેન્જ કરી લઉં. ફ્રેન્ડ્સ, મને તો ફૂલ ગરમી થાય છે, આમાં શું કરે. અને મેં પિન પણ નહોતી નાખી, આમ જ છેડો રાખ્યો હતો. આમ પણ સરસ લાગે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હું ચેન્જ કરી લઉં. ફ્રેન્ડ્સ, મને નથી ગમતી સાડી. ક્યારેક સારી લાગે ને ક્યારેક આવી રીતે લાગે છે. મેં સાડીનો કલર આમ કેવો સરસ છે. તો ફ્રેન્ડ્સ, ચાલો ચેન્જ કરું. એટલી બધી વાર સાડી કોણ પાડી, ફ્રેન્ડ્સ. તો ગરમીના લીધે મારું ફેસ કાળું થઈ ગયું છે. સો હેલો ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ, મેં આજે તમને કીધું હતું કે આજે સોમવાર છે, તો હું કીર્તન ગાવાની છું. 3 મહિનો હોય તો ઓફિસલી ભોળાનાથના કીર્તન તો હોય જ.
તો ફ્રેન્ડ્સ કાજુને બોલતા પણ આવડે છે, બાંધતા પણ આવડે છે, પાર્લર પર કરે છે ને ક્યારેક ક્યારેક ગાય છે ફ્રેન્ડ્સ. તો સાંભળવું છે કાજુ કેવી રીતે ગાય છે. કંટાળો નહીં આવે તો પહેલાં જ તમને કહી દઉં, ઓકે? જલ્દી જલ્દી વિડીયોમાં કરીને જવા નહીં દેતા. સાંભળજો જરા કાજીના ભજન કીર્તન બહુ લાંબુ લાંબુ નહીં ગાઈશ, થોડુંક થોડુંક ગાઈશ, આવડે એટલું ગાઈશ. હા, તો ફ્રેન્ડ્સ જ્યારે પણ હું નાની હતી ને ત્યારે મારા મમ્મી ને મારી બેન તેજુ સગુ અમે 3 મહિના આવે એટલે એટલો ખુશ થઈએ. તો 3 મહિનામાં આખો મહિનો અમે સાંજે 2 કલાક કીર્તન બોલીએ. મારા મમ્મી જોઈને ચોપડા લઈને બેસી જાય કીર્તનમાં અને જલ્દી બોલાવે કે કાજલ ચાલો, તેજુ ચાલો, સગુણા. અમે બધા કીર્તન બોલવા મસ્ત બેસી જઈએ અને 2 કલાક સુધી કીર્તન જ ગાયા રાખીએ. તો હું તો નાનેથી જ કીર્તન બોલતી જ આવું છું અને મમ્મીએ કીર્તન સરસ શીખવાયેલા પણ છે. અને ફ્રેન્ડ્સ તમને બધાને ખબર જ છે કે મારા પપ્પા તો બહુ મોટા કલાકાર છે, ભજની કલાકાર. તો પપ્પા એટલે કે પ્રતાપ બાપુની દીકરી હોય અને ગાતા ના આવડે એવું ન બને. તો વધારે બકબક ના કર ને થોડુંક ચાલ ગાઈએ તમને બધાને હસાવવા માટે. તો ફ્રેન્ડ્સ જેમ કે પપ્પાની દીકરી એટલે કે પ્રતાપ બાપુની દીકરી હોય તો કેમ ગાય? ભોળાનાથનું કીર્તન છે એટલે મને થોડુંક મોઢ યાદ ઓછું રહે. હવે બહુ કીર્તન યાદ નથી રહેતા, નહીં તો પહેલાં તો પેલું આખા કીર્તન ગાતી. તો એક આપણે આ ગિરિબાપુનું છે ઘોડ ભાંગનું કિનારે. તો આ કીર્તન જો એક પ્રતાપ બાપુની દીકરી ગાતી હોય તો કેવી રીતે ગાતી હોય? ઘોડ ભાંગનો પીનારો, ઘોડ મસ્તીમાં રહેનારો, મારા દુઃખને હરનારો, એ સુખનો કરનારો, ઘોડ ભાંગનો પીનારો, ઘોડ મસ્તીમાં રહેનારો. તો આ તો થઈ એક પ્રતાપ બાપુની દીકરીનો અવાજ. અને ફ્રેન્ડ્સ કાજુની લેંગ્વેજમાં ગાવું હોય તો કેમ ગાવ તમે? ફ્રેન્ડ્સ સાંભળવું છે કાજુની લેંગ્વેજ? ઓકે, હસતા નહીં હો. ઘોડ ભાંગનો પીનારો, ઘોડ મસ્તીમાં રહેનારો, મારા દુઃખને હરનારો, એ સુખનો કરનારો, ઘોડ ભાંગનો પીનારો, ઘોડ મસ્તીમાં રહેનારો, શીતલ કૈલાસ તું વસનારો, ફાલ ચંદ્ર ધરનારો, પાપી કારણ જગત ઉદાર, પાપી કારણ જગ ઉદાર, ગંગાને ધરનારો, ઘોડ ભાંગનો પીનારો, બળ મસ્તીમાં રહેનારો, મારા દુઃખનો હરનારો, એ સુખનો કરનારો, ઘોડ ભાંગનો પીનારો. ડાક ઢમરું વાગન ભોળો તાંડવ નાચે, ભોળો તાંડવ નાચે, મનમાં વાલું વાલું ભોળા થળ નામ લાગે. ડાક ઢમરું વાગન ભોળો તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાળું વાળું પોળા થળી નામ લાગે. ભલે ત્રિપુર ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ, કાની કુંડળ ગળે સર્પો પહેરા છે અદ્ભુત, શિવજી તાંડવ નાચને 14 ભુવન ગાજે, 14 ભુવન ગાજે. મને વાળું વાળું ભોળા થળ નામ લાગે. ડાક ઢમડી વાગે ને શિવ તાંડવ નાચે, ભોળો તાંડવ નાચે, મને વાળું વાળું ભોળા થળ નામ લાગે. તો આ હતી કાજુની લેંગ્વેજમાં. તમને કેવું લાગ્યું મારું સોંગ? કોઈ કલાકારની તાકાત નથી કે કાજુ જેવું ગાઈ શકે, અને કોઈને ગાવું હોય કાજુ જેવું તો ચેલેન્જ ચાલો આટલા મોટા કલાકારોને બતાવી. જસ્ટ ફન, જસ્ટ મસ્તી, ઓકે? પણ હા, કાજુ જેવું ગાય તો કોઈ શખે જ નહીં. ફ્રેન્ડ્સ
તો હવે વધારે તમને બધાને કંટાળો ના લેવડાવું ને આવું ભજન કીર્તન ગાય, ભોળાનાથના દરરોજ કીર્તન ગાજો, ભજન ગાજો ને કાજુની લેંગ્વેજમાં ગાવાની ટ્રાય કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો હજી તો એક હતું પણ હું ગાવું નથી. યુનો ફ્રેન્ડ્સ, તમે બધા વળી કંટાળા આવશે તો શું કરે, તમે બધા મારો વિડીયો પૂરો નહીં જોવો તો કાજુનો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શ્રાવણ મહિનામાં બધા કીર્તન ભજન ગાજો, ભોળાનાથ મંદિરે જાજો ને આજનો સોમવાર ને આજનો બ્લોગ હજી પૂરો કરું છું. બાય, છઠા મહાદેવ હર. તો મારા જેવું ગાવું હોય તો ટ્રાય કરજો. સોરી ફ્રેન્ડ્સ, નહીં આવડે મને ખબર છે. તો સારા અવાજમાં પણ ગાઈ શકો ને કાજુની લેંગ્વેજમાં પણ ગાઈ શકો. તમે યુ નો ફ્રેન્ડ